સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે પરિવાર સાથે કરી રાજસ્થાન અને ઉત્તર ભારતની યાત્રા। સમગ્ર ભારતની ભૂમિ દેવી દેવતાઓના સ્થાનક અને તેમના જન્મસ્થાનોને યાત્રાધામ તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં આવેલ પવિત્ર નદીઓના સ્નાન માટે લોકો યાત્રા કરતા હોય છે। અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે પણ પોતાના પરિવારજનો સાથે યાત્રાનું આયોજન કરી અને યાત્રાનું સુખ લીધું હતું। જોઈએ એક અહેવાલ। અમારા પરિવાર સાથે અમે 3 પરિવારો ગયા હતા। હું હતો, મારો પરિવાર, મારા ભાણેજ તિકમભાઈનો પરિવાર અને બીજા મારા ફોઈના દીકરા છે કાનાભાઈ, એમનો પરિવાર સાથે અમે અહીંયા 2 તારીખે યાત્રા માટે રાજી ખુશીની યાત્રા હતી। સંકલ્પ રાજી ખુશીનું, સબકા ભલા હો उसमें मेरा भी भला हो। અને આજે અમારી એક રત્નાલની પરંપરા એવી રહી છે કે જ્યારે આવી યાત્રા કરવા જતા હોય, સંઘો હોય, વ્યક્તિગત સંઘો હોય, ત્યારે એક સંકલ્પ હોય છે કે જ્યારે વરી આવે ત્યારે સમસ્ત ગામનું, આખા ગામનું મહાપ્રસાદનું આયોજન હોય છે। અને અમારે તો રત્નાલ ગામના એવા સદભાગ્ય છે, આ આહિર ગામનું, આહિર સમાજનું આ ગામ એવું છે કે હમણાં વક્તા હોય અને પૂજ્ય મહારાજ શ્રી કીધું કે ગોકુળિયું ગામ છે। ખેતી, ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગોથી ધમધમતું દૂધનું ઉદ્યોગ ખૂબ મોટા પરાય, એટલે અહીંયા અમારી પરંપરા છે કે જ્યારે આવું યાત્રાનું સંપન્ન થાય, યાત્રા કરીને બધા આવે ત્યારે અહીંયા મહાપ્રસાદનું આયોજન સમસ્ત ગામ કરતો હોય છે અને એ પ્રમાણે અમે આજે સમસ્ત મહાપ્રસાદનું આયોજન કર્યું છે। એમાં પણ મારા મિત્ર અને રાજ્ય સરકારના માનનીય મંત્રીભાઈ શ્રી તારાચંદભાઈ આવ્યા, અમારા લાડીલા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા, ભાઈ શ્રી ત્રિકમભાઈ ચાંગા, જિલ્લાનું આખું તંત્ર, ડીએસપી, કલેક્ટર, ડીઆઈજી અને બાકીના બધા જ કર્મયોગી મિત્ર આવીને અમારું જે એક ઉત્સાહ વધાર્યો એ બદલ હું તેમનું સ્વાગત પણ કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ, નાળિયેરીનો પ્રદેશ, કેરળ દર્શન, પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,900, બાળકો માટે 12,900, ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ, તમિલનાડુ, પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ, પ્રવાસ શુલ્ક 13,900, બાળકો માટે 8,900, સુરવીરોની ભૂમિ રાજસ્થાન, પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ, પ્રવાસ શુલ્ક 8,950, બાળકો માટે 6,950, हिंदुस्तान का दिल देखो, पंचमढ़ी, अमर, कंटक कान्हा, भेड़ाघाट, प्रवास दिवस 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 16,250, બાળકો માટે 10,500, પૂર્વોત્તરનો પ્રવેશ આસામ, અરુણાચલ, મેઘાલય, પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500, વિદેશનું વૈભવ સિંગાપોર, મલેશિયા, પ્રવાસ શુલ્ક 85,000, સરનામું દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ। ફોન નંબર 02836246625, મોબાઈલ નંબર 9909951097, 9909951090, ઈમેલ divyayatrasangh@yahoo.co.in। આ વર્ષે તાલુકાનો 47મો યુવા મહોત્સવ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં યોજાયો, જેમાં 550 સ્પર્ધકોએ ભાગ લીધો। યુવા મહોત્સવ એટલે યુવકોની પ્રતિભાને પ્લેટફોર્મ મળે તે માટે દર વર્ષે જિલ્લામાં યુવા મહોત્સવનું આયોજન કરાય છે, જેમાં જિલ્લાભરનો યુવા વર્ગ એમાં જોડાય છે। આ વર્ષનો યુવા મહોત્સવ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં યોજાયો, જેમાં તમામ તાલુકાના 550 જેટલા યુવક યુવતીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ યુવા મહોત્સવમાં સાંસ્કૃતિક, કલા, સાહિત્ય, નાટક, કાવ્ય, એકાંકી વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી। તમામ ભાગ લેનાર કલાકારોએ પોતાની કૃતિ ઉત્સાહથી રજૂ કરી હતી અને તમામ સફળતા પ્રાપ્ત કરનારને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા।
આ યુવા મહોત્સવમાં સુરક્ષા સેતુ દ્વારા એક વ્યાખ્યાન પણ યોજાયું હતું. આ 47મા યુવા મહોત્સવમાં તાલુકાની દરેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. BM સોલંકી આચાર્ય શ્રી ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ. આજે ભુજ તાલુકાનો 47મો યુવા ઉત્સવ અમારે શાળા કેમ્પસમાં યોજાઈ રહ્યો છે. ભુજ તાલુકાની અગ્રગણ્ય શાળાઓના સ્પર્ધકો અને એના સહાયકો સાથે આજે કુલ 550 સ્પર્ધકોએ ભાગ લીધો છે. આજે ભુજ તાલુકાનો યુવા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એ જે વિજેતા બનશે એ જિલ્લા કક્ષાએ અને પછી જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને છેલ્લે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું યોગદાન પ્રદાન કરશે. યુવા ઉત્સવ પાછળનો હેતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારે જેમ ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની ખેલ મહાકુંભ અથવા ખેલકૂદની પ્રતિભા બહાર લાવ્યા છે, એ જ પ્રમાણે સાંસ્કૃતિક વિભાગ હોય, કલા વિભાગ હોય, સાહિત્ય વિભાગ હોય, એમાં પણ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ પોતાની કલા ઉજાગર કરે, પોતાનો સ્ટેજ ફિયર દૂર કરે અને પોતાના જિલ્લાનું, આપણા રાજ્યનું નામ રોશન કરે, એ માટેનો ગુજરાત સરકારનો અભિગમ રહ્યો છે. સુરક્ષા સેતુ ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો, રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કાર્યક્રમો રજૂ થઈ રહ્યા છે એ યોજનાઓ વિશે સ્પર્ધકોને ખ્યાલ આપી અને એનું મહત્વ શું છે એ જણાવ્યું અને તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. યુવા ઉત્સવમાં એકપાત્રીય અભિનય હોય, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, ચિત્રકલા હોય, એમ અ, બ અને ખુલ્લો વિભાગ, એમ કુલ 31 પ્રકારની એન્ટ્રીઓ આવી છે અને 550 સ્પર્ધકોએ ભાગ લીધો. ब्रीथ ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती LED लाइट्स, किसान का मीत, ब्रीथ ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. परेश भाई वालजी भाई गाजीपरा 9737919005. કચ્છમાં માત્ર અમુક જ એવા સમાજસેવી છે જે ખરા અર્થમાં સમાજ માટે કાર્ય કરે છે. તેમાંથી એક છે ભુજના યુવાન સમાજસેવી મિતેશ શાહ. છેલ્લા 2 વર્ષથી મિતેશ શાહ એક અનોખો પ્રયોગ કરી રહ્યા છે અને તેમને સારી એવી સફળતા પણ પ્રાપ્ત થઈ છે. જોઈએ એક અહેવાલ. મિતેશ શાહે ગયા વર્ષે ભુજમાં ગણેશોત્સવ કરતા દરેક મંડળને એક દાનપેટી આપી હતી અને આ દાન કચ્છના ડાયાલિસિસના દર્દીના લાભ માટે એકઠું કરવામાં આવે છે. ગયા વર્ષે મિતેશભાઈને અંદાજે 1 લાખ કરતા વધારે જેટલું દાન મળ્યું હતું અને તેમણે આ રૂપિયા કચ્છના ડાયાલિસિસના દર્દીઓ માટે ખર્ચ કર્યા હતા. અને એવી જ રીતે આ વર્ષે પણ ગણેશ ઉત્સવ કરતા ભુજના 16 જેટલા મંડળને દાનપેટી આપવામાં આવી રહી છે. કોઈ પણ સારા કામની શરૂઆત કરી એટલે આપણે પહેલું ગણપતિનું નામ લઈએ. કોઈ પણ દુઃખ આવે તો આપણે વિઘ્નહર્તા ગણપતિનું સ્તુતિ કરીએ તો આપણું દુઃખ દૂર થાય. એવી રીતે છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર કચ્છમાંથી ગણપતિ ઉત્સવ ધામધૂમપૂર્વક અને ભક્તિભાવથી ઉજવાય છે. આપણે છેલ્લા 2 વર્ષથી નક્કી કર્યું છે ધાર્મિકતાની સાથે મેડિકલ ક્ષેત્રે પણ કોઈને ઉપયોગી થાય એવું કાર્ય જોડાય. તો છેલ્લા કેટલા સમયથી ડાયાલિસિસનું પ્રમાણ વધ્યું છે. અનેક પેશન્ટો મારી પાસે વધ્યા છે. પહેલાં 10 પેશન્ટ અત્યારે ત્યાં મારી પાસે 60 પેશન્ટો છે. મોટું મહિને ખર્ચું હોય છે. તો આપણે નક્કી કર્યું છે કે દરેક ગણપતિ પંડાલમાં એક દાનપેટી મૂકવામાં આવે અને ત્યાં કને જે હરિભક્તો ભક્તજનો આવે ગણપતિ પ્રેમી એનામાં કંઈ ને કંઈ પોતાનું અનુદાન આપે ને આનામાં ભાગીદાર બને. તો છેલ્લા 2 વર્ષથી બહુ સારો ફાળો મળ્યો છે. ગઈ વખતે 1,20,000 મળ્યા હતા, એના પહેલાં 1 લાખ મળ્યા હતા. આ વખતે દરેક ગણપતિના આયોજકોને આપણે અહીં બોલાવ્યા છે, પેશન્ટોને પણ બોલાવ્યા છે અને અહીંથી સમગ્ર જે ગણપતિ ઉત્સવમાં દર્શન કરવા જાય અહીંયાથી મારી નમ્ર અપીલ છે ફૂલની તો ફૂલની પાંખડી જેવું 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કે 1000 રૂપિયા એક પેશન્ટનો ખર્ચો મહિને 10,000 જેવું હોય છે. તો આપણી શક્તિ ભક્તિભાવથી એનામાં કંઈક અનુદાન આપશું તો એક ધાર્મિકતાની સાથે એક સાચી પ્રભુ સેવા પણ જોડાશે એ મારું
સૂચન છે. એનામાં બીજું આપણે એનું દુઃખ નથી લઈ શકતા, એની પીડા નથી લઈ શકતા, એનું દુઃખ નથી લઈ શકતા, એની વેદના નથી લઈ શકતા, પણ એનું જે ડાયાલિસિસનું ખર્ચ છે, મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ આપણે આપણા દ્વારા લઈ લઈએ તો ઘરમાં મોટી રાહત થઈ જાય છે. છેલ્લા 5 વર્ષથી આ બીડું ઝડપ્યું છે. એના ગણપતિ ઉત્સવમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સારું ફંડમાં લઈ જાય અને મારા પેશન્ટનું ખરું દુઃખ હળવું થાય છે. મારું નામ ડાંગર રણછોડ જખુ છે, રોડાઈથી આવું છું અને અમને મિતેશભાઈનો પૂરેપૂરો સાથ સહયોગ છે. અમારાથી બીજો કાંઈ કામ થઈ જ ન શકે, અમારાથી આ ખર્ચો અમે અમારો ઉપાડી ન શકીએ. અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ થાય. 4 વર્ષ થયા અમને, આમ તો 5 વર્ષથી આપણે સહયોગ અમને આ પૂરેપૂરો મળે છે. કેટલા રૂપિયા અમારો ખર્ચ 9,000 જેવો લાગી જાય ટિકિટ ભાડા. હા, આપણો ધર્મ આમ તો જોવા જઈએ તો વર્ષોથી વિજ્ઞાન છે. આપણો ધર્મ એ વિજ્ઞાન સાથે જોડાયેલો છે, પણ જ્યારે એક આપણે કરુણાની વાત આવે, જ્યારે એકબીજાની સંવેદનાની વાત આવે, ત્યારે જ્યારે આ ગણેશ ઉત્સવ કોટ વિસ્તારની અંદર શરૂ કરવામાં આવ્યા, અત્યારે બહુ ધૂમધામથી ઉજવાય છે. એમાં જ્યારે આવા મિતેશભાઈ જેવા સેવાભાવી વ્યક્તિ, જેઓ આ કિડની ડાયાલિસિસનું જે એમનું જે કાર્ય છે, જે અશક્ત લોકો છે, કદાચ કોઈ રીતે પહોંચી વળે એમ નથી, એવો માટે જે તેઓ જે આ કાર્ય કરે છે કિડની ડાયાલિસિસનું, અને ધર્મ સાથે જોડીને, એ ખાલી ગણેશ ઉત્સવ નહીં, નવરાત્રિ ઉત્સવ, ઇવન ઈદ હોય, ત્યારે પણ જ્યારે મિતેશભાઈ પોતે આગળ આવીને એક કેપ્ટનશીપની ભૂમિકા અદા કરે છે, એ ખરેખર કાબિલે તારીફ છે. અને એમણે જે અમને આ મોકો આપ્યો છે, અમને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે તમે પણ આ એક સેવાના કાર્ય સાથે જોડાઓ, એટલે એના માટે ખરેખર અમે એક અભિમાનથી કહી શકીએ કે ના, મિતેશભાઈ જેવા મિત્ર પણ અમારી પાસે છે. હિલવ્યુ રેસિડેન્સી સર્વે નંબર 351 એમબીએસ રોડ માધાપરમાં પ્લોટ કે મકાન ધરાવતા માલિકોને જણાવવામાં આવે છે કે હિલવ્યુ રેસિડેન્સી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા નક્કી કરેલ વિકાસ ફંડ અને નિભાવણી ચાર્જ બાકી હોય તેમણે સોસાયટીની ઓફિસે આવી જમા કરાવી જવું અને નવો પ્લોટ કે મકાન ખરીદતા પહેલા સોસાયટીનું કોઈ લેણું બાકી નથી ને તેવી ખાતરી કરી લેવી. જો બાકી લેણું હશે તો ખરીદનારે ભરવાનું રહેશે. નિયત સમય બાદ ચૂકવણું કરવામાં નહીં આવે તો વ્યાજ સહિત ચૂકવવું પડશે, તેની નોંધ લેવી. ખાલી પ્લોટનો પણ માસિક નિભાવણી ખર્ચ લેવામાં આવે છે, તેની નોંધ લેવી. હિલવ્યુ રેસિડેન્સી મધ્યે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે, તો સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે. નિમંત્રક નરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ, અશોક પાટોડિયા ઉપપ્રમુખ. લવ જેહાદ આ એક એવો શબ્દ છે જે છેલ્લા થોડાક મહિનાઓથી ખૂબ જ પ્રચલિત થયો છે અને પૂર્વથી યુપીમાં લવ જેહાદના કારણે અનેક યુવતીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. જોઈએ એક રિપોર્ટ કે શું છે આ લવ જેહાદ. આ લવ જેહાદ એક એવો શબ્દ છે જે શબ્દ જ સાંપ્રદાયિકતા સાથે જોડાયેલો છે. કેરળ અને યુપીમાં આ લવ જેહાદના કારણે અનેક હિન્દુ યુવતીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. લવ જેહાદ એટલે મુસ્લિમ યુવકો નામ ઓળખ બદલાવીને હિન્દુ યુવતીઓ સાથે પ્રેમમાં પડે છે અને પછી હિન્દુ યુવતીઓને વિશ્વાસમાં લઈ તેમનો ફાયદો ઉઠાવે છે અને ત્યારબાદ તેમની સાથે કોર્ટ મેરેજ કરે છે. અને લગ્ન બાદ હિન્દુ યુવતીઓ સામે સચ્ચાઈ આવે છે કે આ યુવક હિન્દુ નથી પરંતુ મુસ્લિમ યુવક છે અને તેણે પોતાનું નામ અને ઓળખ બદલાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા છે અને ત્યારબાદ હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરાય છે. પરંતુ ઇસ્લામ ધર્મમાં લવ જેહાદ નામની કોઈ પણ વાસ્તવિકતા નથી અને આ લવ જેહાદ એ એક સાજિશ છે તેવું ભુજના મૌલાના અલીફ નક્શબંધીએ જણાવ્યું છે. લવ જેહાદ પ્રચલિત અત્યારે જે શબ્દ અમને પણ સાંભળવામાં આવ્યો છે. પહેલી વાત તો આપને સ્પષ્ટ કહું કે ઇસ્લામ ધર્મમાં કે ઇસ્લામની ઇતિહાસમાં કે મુસ્લિમ તારીખ અને ઇતિહાસમાં આ શબ્દનું પહેલે ક્યારે પણ કોઈ પણ અન્ય નામથી પણ એ રીતે પ્રયોગ થયો નથી. જેહાદ અલગ વસ્તુ છે, લવ અલગ વસ્તુ છે
અત્યારે આ જે વસ્તુ બધી ચાલી રહી છે એમાં મને તો એક સાજિશ જ લાગે છે, અને રાજકીય સાજિશ હું એને ગણું છું. ઘણા મુસ્લિમ ભાઈઓ છે જેમણે હિન્દુ સમાજમાંથી લગ્ન કર્યા છે. એવી રીતે ઘણી જગ્યાએ એવું પણ હશે કે જ્યાં મુસ્લિમ છોકરીઓ જે છે એ હિન્દુ ધર્મના માનનારાઓ સાથે લગ્ન કરી લીધા છે. ઇસ્લામનું આ વસ્તુથી કોઈ વાસ્તુ નથી. ઇસ્લામની અંદર એક કમ્પલસરી ચીજ છે કે જે માણસ નિકાહ કરવા ઈચ્છે છે એ સામે મુસ્લિમ હોવો જરૂરી છે, છોકરો હોય કે છોકરી હોય. આ ઇસ્લામનો બેઝિક સિદ્ધાંત છે. એ રીતે અન્ય ધર્મ કે અન્ય સમાજમાં ડાયરેક્ટ જે મુસ્લિમ છે એ નિકાહ કે લગ્ન જેને આપણે કહીએ એ કરી નથી શકતો. અત્યારે જે આ વસ્તુ બહુ ચર્ચાસ્પદ છે, અને મારા ખ્યાલથી કેરલામાંથી આ વસ્તુ નીકળી છે, અને બધી વસ્તુ એક ઇસ્લામના પવિત્ર જેહાદ શબ્દ છે. આ લવ જેહાદમાં અનેક ગેંગ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. મેરઠ અને મુઝફ્ફરનગરમાં મુસ્લિમ યુવકોને નામ ઓળખ બદલાવી નવા કપડાં, નવા મોબાઈલ, નવી બાઇક દ્વારા અલગ કોલેજોની બહાર મોકલવામાં આવે છે, અને તેમનું ઉદ્દેશ્ય માત્ર હિન્દુ યુવતીઓને ફસાવાનું હોય છે. એક વખત બંને પ્રેમમાં પડી જાય પછી સચ્ચાઈ સામે લાવી ધર્મ પરિવર્તન કરવાનું કાર્ય આ ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. યુપીમાં આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં 120 હિન્દુ યુવતીઓએ ધર્મ પરિવર્તન કર્યું છે, જ્યારે વર્ષ 2013માં 130 જેટલી હિન્દુ યુવતીઓ ધર્મ પરિવર્તન કરી ચૂકી છે. આ આંકડા પોલીસ ચોપડે નોંધાયેલા છે. હું આપને સ્પષ્ટ કહું છું, આપણા કચ્છની અંદર એવા ઘણા બનાવ બને છે. મુસ્લિમ છોકરીઓ છે હિન્દુ છોકરાઓના ઘરમાં બેસી ગઈ છે. અમે એને ધર્મ પરિવર્તન નથી કહેતા. તો જ્યારે અમે નથી કહેતા હતા, બીજા માણસોને એને આવી રીતે રાજકીય કે સામાજિક રંગ દેવાની જરૂરત નથી. છોકરાઓ જે યુવા વર્ગ છે એ પોતાની રીતે સ્વતંત્ર જે છે આજે નિર્ણય લેતા હોય છે, અને કોર્ટ એમના લગ્નને માન્ય રાખે છે. આપણે શું કરી શકશું? એટલે એના માટે ખરેખર જે થાય છે એ ખોટું થાય છે. હું તો કહું છું દરેક સમાજ માટે આ ખોટો. આવી રીતે જો કોઈ પણ માણસ નિર્ણય લેતા હોય યુવા વર્ગ, એના ઉપર એના ધર્મ છે, એનું સમાજ છે, એનું એના ઉપર કંટ્રોલ હોવો જોઈએ. પ્રેમ એટલે સમર્પણ, કોઈ વ્યક્તિને સમર્પિત થઈ જવું, અને આ જ પ્રેમ હવે જેહાદ છેડી રહ્યું છે. અનેક મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને પ્રેમમાં ફસાવી દે છે અને એકબીજાને સમર્પિત થઈ જાય છે, પરંતુ લગ્ન બાદ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળે છે. આ લવ જેહાદ આતંકનું નવું સ્વરૂપ છે. આ જેહાદ છેડનાર યુવકોને લવ જેહાદ છેડવા માટે પૈસા સાઉદી અરેબિયાથી મળે છે તેવી વાતો પણ બહાર આવી રહી છે. તેમ છતાં કોઈ પણ રાજકીય પક્ષે આ બાબતે તપાસની માંગણી કરી નથી. જે કંઈ પણ હોય, પરંતુ હવે હિન્દુ યુવતીઓને સતર્કતા રાખવાની જરૂર છે. પણ હજુ કચ્છમાં આવો કોઈ બનાવ પ્રકાશમાં આવ્યો નથી, પરંતુ કચ્છમાં પણ યુવતીઓને સતર્ક રહેવાની જરૂર છે. લવ જેહાદ વિશે શું કહે છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી? હા, મારું નામ સ્વામી જય કૃષ્ણદાસજી. આજે જે એવો શબ્દ અમને પણ સંભળાયો છે કે લવ જેહાદ, પણ એ વસ્તુ હકીકતમાં આ શબ્દનું જે કંઈ સેટિંગ છે એ પણ યોગ્ય સ્થાને નથી લાગતું. કારણ કે લવ એટલે ઇંગ્લિશ વર્ડ્સ છે, તેનો અર્થ પ્રેમ થાય, અને જેહાદ એ શબ્દ છે તો એ તો કુરાનનો છે અને એ ઉર્દુ ભાષાનો છે. તો એના અર્થમાં આપણે જરાક વિચારીએ તો કદાચ એનો અર્થ એવો પણ હશે કે કોઈ એવી આફતમાં આવેલ વ્યક્તિ હોય ત્યારે ધર્મ માટે, ધર્મ સાચવવા માટે એને કંઈક કરી છૂટવું પડતું હોય, એને જેહાદ કહેતા હોય. તો આ પ્રેમ માટે તૂટી પડે એવો કોઈ અર્થ આ શબ્દમાં સેટિંગ થતો જ નથી. છતાં આ અર્થ લઈ અને આવો જ્યારે આ શબ્દ સેટ કરીને આજે ચારે બાજુ ગાજી રહ્યો છે, પણ એને અનુસરતા જે વ્યક્તિઓ છે તો એ અનુસરણ લગભગ આમ સાઉથ ઇન્ડિયામાંથી આવેલું લાગે છે. કારણ કે ત્યાં આવું ચિત્રામણ બહુ છે. કોઈ ધર્મનો કોઈ નિશ્ચિતતા, એ હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, એવા ઘણા કુટુંબ એવા છે કે ઘરની અંદર કયો ધર્મ છે એની જ ખબર પડતી નથી. જગ બોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર,
તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો. જી હા, સમગ્ર કચ્છમાં ગવાશે કાલથી ગણપતિના ગુણગાન. ભુજના ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ટીમ સિટીમાં કરાશે વિશાળ કદની મૂર્તિનું સ્થાપન. કચ્છના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે ઉજવાતા ગણેશ મહોત્સવની તૈયારીઓને અપાયો આખરી ઓપ. તમામ વિસ્તારોમાં ઉજવાશે ગણેશોત્સવ. ભુજમાં છેલ્લા 14 વર્ષથી ગણેશ ઉત્સવમાં આગવું સ્થાન ધરાવતું ફ્રેન્ડ્સ ગ્રુપ દર વર્ષે મૂર્તિમાં કંઈક ને કંઈક નવીનતા લાવતા હોય છે. આ વર્ષે શહેરના ટીન સિટી ગ્રાઉન્ડમાં 22 ફૂટ પહોળી અને 25 ફૂટ ઊંચી બાલ ગણેશની મૂર્તિની સ્થાપના કરાશે. ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા 14 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરી રહી છે. ટીન સિટી ગ્રાઉન્ડમાં આવતા દિવસે એટલે કે તારીખ 29ના ગણપતિ બાપાની વિશાળ મૂર્તિ સ્થાપવામાં આવશે, જે મૂર્તિની હાઇટ 25 ફૂટ અને પહોળાઈ 22 ફૂટ છે. દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો, 2 દિવસ રાસ ગરબામાં 1 દિવસ ફક્ત મહિલાઓ માટે અને મહિલા કલ્યાણ કેન્દ્રની બહેનો માટે રાસ ગરબા રાખવામાં આવ્યા છે. 1 દિવસ અનાથ બાળકો અને ચિલ્ડ્રન હોમના બાળકો સાથે અહીં અમારા ગ્રુપના છોકરાઓ રાસ રમશે. એ ફક્ત એમના માટે જ રાસ રાખવામાં આવ્યા છે. અને એક શામ શહીદો કે નામનો એવો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એવી રીતે રોજ અલગ અલગ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને દરરોજ રાત્રે 9 કલાકે મહાઆરતીનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. વર્ષ 2007માં ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રની યુવતી પર 2 યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો અને આજે ભુજની સેશન્સ કોર્ટે બંને આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. આરોપી કિશન યાદવ અને ભરત જશવંત લાલે વર્ષ 2007માં ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રની એક યુવતી કુદરતી હાજતે જઈ રહી હતી ત્યારે તેને પકડીને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ ભુજની કોર્ટમાં 376ની કલમ તળે આ બંને આરોપીઓ પર ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસ 6ઠા અધિક સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને આજે 6ઠા અધિક સેશન્સ કોર્ટના જજે બંને આરોપીઓને 7 વર્ષની કેદ અને 1000નો દંડ અને જો દંડ ન ભરે તો 1 માસની સાદી કેદની સજા સંભળાવી છે. નવેમ્બર 2004ના સાલનો બનાવ છે. બનાવની હકીકત એવી હતી કે બનાવના સમયે ભોગ બનનાર કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતા હતા. તે સમયે આરોપીઓ કિશન યાદવ તથા ભરત જસવંતલાલ રાત્રિના 11:30ના સમયે જ્યારે ભોગ બનનાર કુદરતી હાજતે જતા હતા ત્યારે બંને આરોપીઓ ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીથી તેના ઉપર બળાત્કાર કર્યો. જે સંબંધે
છઠ્ઠા અધિક સેશન જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો અને કેસમાં 7 સાક્ષીઓ તથા 13 દસ્તાવેજી પુરાવાના આધારે બંને પક્ષોને સાંભળી અને સેશન જજ સાહેબે છઠ્ઠા અધિક સેશન જજ સાહેબે આરોપીઓને 7 વર્ષની સજા, 1000 રૂપિયાનો દંડ, જો 1000 રૂપિયા ન ભરે તો 1 મહિનાની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં. સુરમંદિર સિનેપ્લેક્સ કચ્છની મનોરંજન પ્રિય જનતા માટે એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુરમંદિર સિનેપ્લેક્સની ભવ્ય શરૂઆત. કચ્છમાં સર્વપ્રથમ કમ્ફર્ટેબલ સોફા સિસ્ટમ, 2K પ્રોજેક્ટર સિસ્ટમ, સિલ્વર 3D સ્ક્રીન, 7.1 JBL સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, હાઇજેનિક ફૂડ સાથેની કેન્ટીન, બ્લુ ઓડી, ફિલ્મ રાજા નટવરલાલ, મોર્નિંગ શો 10-15 કલાકે તેમજ 12-15 કલાકે, 3-15 કલાકે, 6-15 કલાકે તેમજ 9-30 કલાકે. રેડ ઓડી, ફિલ્મ રાજા નટવરલાલ 3:45 કલાકે અને 9:50 કલાકે તેમજ ફિલ્મ સિંઘમ રિટર્ન 12:50 કલાકે તેમજ 6:45 કલાકે. સ્થળ સુરમંદિર સિનેપ્લેક્સ, જિલ્લા પંચાયતની સામે, ભુજ. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9409446048, ફોન નંબર 02832225191. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં વીજ ન્યૂઝ. રેલ મંત્રી સદાનંદ ગૌડાના પુત્રથી લગ્નનો કન્નડ એક્ટ્રેસે કર્યો દાવો. કહ્યું, પુત્રવધુના સ્વરૂપમાં સ્વીકાર કરે ગૌડા પરિવાર. ફ્લેગ મીટિંગના લીરે લીરા ઉડાડતા પાકિસ્તાને ફરી તોડ્યું સીઝ ફાયર. અખનૂરમાં કર્યું ફાયરિંગ. EPFOમાં હવે ન્યૂનતમ માસિક પેન્શન 1000 રૂપિયા, વેતન મર્યાદા વધીને 15000 રૂપિયા. મોદી સરકારની જાહેરાત, 1 થી વધુ સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર ખરીદી શકાશે. હરિયાણા જનહિત કોંગ્રેસે ભારત સાથેનો 3 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું. અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાની ચીન, બર્મા અને ઓસ્ટ્રેલિયા યાત્રા નવેમ્બરમાં. પાકિસ્તાનમાં એક હિન્દુ મંદિરને પાડવામાં આવે તેવી શક્યતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદેથી વજુભાઈ વાળાએ રાજીનામું આપ્યું. બળવાખોરોએ યુક્રેનમાં વિશાળ વિસ્તારો કબજે કર્યા. રશિયન બળો પૂર્વ યુક્રેનમાં પ્રવેશ્યા. આજે મોદી દ્વારા જનધન યોજનાનું ઉદ્ઘાટન. 70,000 બેંકના ખાતા ખુલવાની શક્યતા. અમદાવાદના ઓઢવમાં 19 વર્ષના યુવકે 4 વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર. હવે 3 વર્ષથી નાના બાળકને પ્લે ગ્રુપમાં પણ નહીં મુકાય, હાઈકોર્ટનો આદેશ. પાકિસ્તાન વિવાદમાં કાદરી અને ઇમરાનના ધરણા પૂરા થવાનો અંદેશો. નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે સોનિયા રાહુલને 9 ડિસેમ્બર સુધી રાહત. તારા શાહદેવનો દાવો, રણજીતને ભગાડવામાં મંત્રી અને પોલીસનો હાથ. મમતા બેનર્જીના ધારાસભ્ય દીપક હલદારનું વિવાદિત નિવેદન, જ્યાં સુધી ધરતી રહેશે ત્યાં સુધી થશે બળાત્કાર. આખરે અરુણ જેટલીએ સ્કોર્પિયન પ્રોજેક્ટની કરી સમીક્ષા. યુપીના બુલંદનગરમાં પોલીસ થાનેદાર પર બળાત્કારનો આરોપ. હવે ગંભીર ગુનાના આરોપી 13 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, કાનૂન મંત્રાલયની દરખાસ્ત. જનપ્રતિનિધિત્વ ધારામાં સુધારો લાવવાનો આ ખરડો આગામી સત્રમાં રજૂ કરાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.